જય શ્રી રામ દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સંપૂર્ણ રામાયણનો સાર ટૂંકમાં સંભળાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો જરૂર લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરજો। હિન્દુ માન્યતાઓ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે ભગવાન શ્રી રામે આ ધરતી પર જન્મ લીધો હતો। ધર્મના માર્ગ પર ચાલનારા શ્રી રામે પોતાના ત્રણેય ભાઈઓ સાથે ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી। કિશોરાવસ્થામાં ગુરુ વિશ્વામિત્ર રાક્ષસો દ્વારા મચાવેલો ઉત્પાત સમાપ્ત કરવા માટે સાથે લઈ ગયા। રામની સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ પણ આ કાર્યમાં તેમની સાથે હતા। કાલાંતરમાં વિશ્વામિત્રજીની તપોભૂમિ પર તાડકા નામની રાક્ષસણી નિવાસ કરવા લાગી હતી અને પોતાની રાક્ષસી સેના સહિત હંમેશા લોકોને કષ્ટ આપતી હતી। સમય આવીએ વિશ્વામિત્રજીના નિર્દેશથી પ્રભુ શ્રી રામ દ્વારા તાડકાનો વધ થયો અને મારીચને ભાગવા માટે મજબૂર કરી દીધું। તે દરમિયાન વિદર્ભ દેશના રાજા જનકે પોતાની પુત્રી સીતાના વિવાહ માટે એક સ્વયંવર સમારોહનું આયોજન કર્યું હતું। ત્યારે વિશ્વામિત્ર શ્રી રામ સાથે ત્યાં ગયા હતા। ત્યાં ભગવાન શિવનું એક ધનુષ હતું અને એ ધનુષની જે પ્રત્યંચા ચડાવે એ શૂરવીર સાથે સીતાજીનો વિવાહ કરવામાં આવવાનો હતો। બહુ બધા રાજા મહારાજા એ સમારોહમાં પધાર્યા હતા। ત્યાં ઘણા રાજાએ પ્રત્યંચા ચઢાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રત્યંચા ચઢાવવાનું તો દૂર રહ્યું, એ ધનુષને કોઈ ઉપાડી પણ ના શક્યું। ત્યારે વિશ્વામિત્રજીની આજ્ઞા લઈને શ્રી રામે ધનુષ ઉપાડીને તેની પ્રત્યંચા ચઢાવવાનો પ્રયત્ન કર્યો અને એ ધનુષની પ્રત્યંચા ચઢાવવા જતાં તે મહાન ધનુષ ઘોર અવાજ સાથે તૂટી ગયું। મહર્ષિ પરશુરામે જ્યારે એ ધ્વનિનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ ત્યાં આવી ગયા અને પોતાના ગુરુ શિવજીનું ધનુષ તૂટવાથી તે અત્યંત રોષે ભરાઈ ગયા। પરંતુ જ્યારે મહર્ષિ પરશુરામને શ્રી રામ જ શ્રી વિષ્ણુનો અવતાર છે તેનું ભાન થયું ત્યારે તેઓ શાંત થઈ ગયા અને ત્યારબાદ શ્રી રામ અને સીતાના વિવાહ થયા। શ્રી રામ અને સીતા અયોધ્યામાં સુખપૂર્વક રહેવા લાગ્યા। પરંતુ દશરથે જ્યારે શ્રી રામને રાજ્યભાર સોંપવાનું વિચાર્યું ત્યારે કૈકેયીની દાસી મંથરાએ કૈકેયીના કાન ભર્યા અને કહ્યું કે રાજા તમારી સાથે ખોટું કરી રહ્યા છે। તમે રાજાની પ્રિય રાણી છો, એટલે તમારી સંતાનને જ રાજા બનવાનો અધિકાર છે। શ્રી રામના પિતા દશરથે શ્રી રામની સાવકી માતા કૈકેયીને એમની કોઈ પણ 2 ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું હતું। કૈકેયીએ દાસી મંથરાના કહેવામાં આવીને 2 વચનોના રૂપમાં ભરત માટે અયોધ્યાનું રાજ સિંહાસન અને શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપવા કહ્યું અને વચનોમાં બંધાયેલા રાજા દશરથને મજબૂર થઈ આ વાત સ્વીકારવી પડી। શ્રી રામે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું। તેઓ તેમની પત્ની દેવી સીતા અને ભાઈ લક્ષ્મણજી સાથે વનવાસ ગયા। વનવાસના સમયે રાવણે સીતાજીનું હરણ કર્યું હતું। રાવણ એક રાક્ષસ તથા લંકાનો રાજા હતો। રામાયણ અનુસાર જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ પર્ણકુટીમાં હતા ત્યારે એક સોનાના હરણની વાણી સાંભળીને સીતાજી વ્યાકુળ થઈ ગયા। દેવી સીતા જેવા એ સુંદર હરણને પકડવા ગયા તે હરણ ઘોર વનમાં ભાગી ગયું। વાસ્તવિકતામાં આ અસુરોનું એક ષડયંત્ર હતું જેથી દેવી સીતાનું અપહરણ થઈ શકે। તે સ્વર્ણમૃગ રાક્ષસરાજ રાવણના મામા મારીચ હતા। એણે રાવણના કહેવાથી સોનાના હરણનું રૂપ ધારણ કર્યું હતું જેથી તે યોજના અનુસાર રામ અને લક્ષ્મણને સીતાજીથી દૂર કરી શકે। આ બાજુ સીતાજી હરણને જોઈને મોહિત થઈ ગયા અને શ્રી રામને એ હરણ જીવિત પકડી લાવવા માટે વિનંતી કરી કે જેથી તેઓ અયોધ્યા તેને લઈ જઈ શકે। શ્રી રામચંદ્રજી પોતાની ભાર્યાની ઈચ્છા પૂરી કરવા માટે નીકળી પડ્યા અને લક્ષ્મણજીને સીતાજીની રક્ષા કરવા કહ્યું। કપટી મારીચ રામજીને બહુ દૂર લઈ ગયો। શ્રી રામને દૂર લઈ જઈને મારીચ જોરથી હે સીતે, હે લક્ષ્મણ એવી બૂમ પાડવાનું ચાલુ કરી દીધું જેથી તેનો અવાજ સાંભળીને સીતાજી ચિંતિત થઈ જાય અને લક્ષ્મણને શ્રી રામ પાસે જવાનું કહે જેથી રાવણ સીતાજીનું હરણ સરળતાથી કરી શકે। શ્રી રામને આ છળનું અનુમાન થઈ જવાથી તેમણે સોનાનું રૂપ ધારણ કરનાર મારીચ ઉપર તીર ચલાવ્યું અને એનો વધ કર્યો। આ બાજુ સીતાજીએ લક્ષ્મણને શ્રી રામ પાસે જવા કહ્યું, પરંતુ લક્ષ્મણજી રાક્ષસોના છળ કપટને જાણતા હતા તેથી તેઓ દેવી સીતાને અસુરક્ષિત અને એકલા છોડી જવા નહોતા માગતા। પરંતુ દેવી સીતાએ ખૂબ જ ભારપૂર્વક અનુરોધ કર્યો જેથી લક્ષ્મણ પોતાની ભાભી સીતાની આ આજ્ઞાનો
अस्वीकार न કરી શક્યા। વનમાં જવા પહેલાં સીતાજીની રક્ષા માટે લક્ષ્મણજીએ પોતાના બાણથી એક લક્ષ્મણ રેખા બનાવી અને સીતાજીને વિનંતી કરી કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં આ રેખાને પાર ન કરે। આમ કહી લક્ષ્મણજી શ્રી રામની શોધમાં વનમાં ગયા। તેમના વનમાં પ્રવેશ કરતાં જ દેવી સીતાને એકલા જોઈને રાવણ શીઘ્ર જ રામ, લક્ષ્મણ અને સીતાજીના નિવાસસ્થાન પર્ણકુટીમાં પહોંચી ગયા, જ્યાં પરિસ્થિતિવશ દેવી सीता ત્યાં એકલા હતા। રાવણે સાધુનું વેશ ધારણ કરી રાખ્યો હતો। પહેલાં તો તેણે પર્ણકુટીમાં સીધો જ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ લક્ષ્મણ રેખાને લીધે તે અંદર ન જઈ શક્યો। ત્યારે તે સાધુના વેશમાં ઝૂંપડીની બહાર જ ઊભા રહી ભિક્ષામ દેહીનો ઉદ્ઘોષ કરવા લાગ્યો। તેની વાણી સાંભળી સીતાજી ઝૂંપડીની બહાર નીકળ્યા અને દ્વાર પર આવેલા સાધુને જોઈને તેઓ ઝૂંપડીની અંદરથી જ તેમને અન્ન અને ફળનું દાન કરવા લાગ્યા। ત્યારે ધૂર્ત રાવણે સીતાજીને લક્ષ્મણ રેખાની બહાર આવીને ભોજન આપવાની માંગ કરી અને જો સીતાજી એવું ન કરે તો તેઓ ભૂખ્યા જ જવાની તેમને ધમકી આપી। દ્વાર પર આવેલા ભિક્ષુક અને ભૂખ્યાને ખાલી હાથ જવા દેવાની વાત વિચારીને ભોજન અને જળ લઈને તેઓ લક્ષ્મણ રેખાની બહાર નીકળી ગયા અને જેવા સીતાજી લક્ષ્મણ રેખાની બહાર નીકળ્યા કે રાવણે ઝટપટ તેમનું અપહરણ કરી લીધું। રાવણ સીતાજીને બળપૂર્વક પુષ્પક વિમાનમાં બેસાડીને જવા લાગ્યો। ત્યારે માતાએ અત્યંત ઉચ્ચ સ્વરમાં શ્રી રામ અને લક્ષ્મણને બોલાવ્યા। ત્યારે તેમનો અવાજ સાંભળીને જટાયુ નામે એક વિશાળ ગીધ, જે મનુષ્યની જેમ સ્પષ્ટ વાણી બોલી શકતા હતા તથા પૂર્વકાળમાં જે રાજા દશરથના પરમ મિત્ર હતા, તેઓએ જોયું કે અધર્મી રાવણ એક સુંદર યુવતીનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો છે તથા તે યુવતી પોતાની સુરક્ષા માટે આજીજી કરી રહી છે। તે જોઈને જટાયુ રાવણને તે યુવતીને છોડી દેવા માટે ચેતવણી આપે છે, પરંતુ અહંકારી રાવણ માન્યો નહીં અને બંને વચ્ચે આકાશમાં જ યુદ્ધ થવા માંડ્યું। બળવાન રાવણે પોતાના અમોઘ ખડગથી જટાયુની બંને પાંખો કાપી નાખી, જેથી જટાયુ નિસહાય થઈને પૃથ્વી પર પડી જાય છે અને રાવણ પુષ્પક વિમાનમાં સીતાજીને લઈને આગળ વધે છે। સીતાજીએ જ્યારે જોયું કે તેમની રક્ષા કરવા માટે આવેલા વિશાળ પક્ષી ગીધ રાવણના ખડગના પ્રહારથી ધરાશયી થઈ ગયા, ત્યારે પુષ્પક વિમાનમાં આકાશ માર્ગે જતી વખતે સીતાજીએ પોતાના આભૂષણ ઉતારીને ધરતી પર ફેંક્યા। આ રીતે રાવણ સીતાજીનું અપહરણ કરીને તેને લંકામાં લઈ ગયો। આ બાજુ જંગલમાં શ્રી રામ સીતાજીની શોધમાં ભટકવા लाग्યા। શ્રી રામે હનુમાન, સુગ્રીવ વગેરે વાનર જાતિના મહાન પુરુષોની સહાયતાથી સીતાજીને શોધ્યા અને સમુદ્રમાં પુલ બનાવીને લંકા સુધી પહોંચી ગયા। ત્યાં તેમણે રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મારીને સીતાજીને પાછા લઈ આવ્યા। રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે ભરતે શ્રી રામને તેમનું રાજ્ય સોંપી દીધું। શ્રી રામ અને सीताનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો અને આખું અયોધ્યા ખુશીથી સમય પસાર કરવા લાગ્યું। अजर बिहारी राम सिया राम जय जय राम। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।